નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા। વાલિયા પોલીસે છેલ્લા 5 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો। વાલિયા પોલીસે વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળ છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી લીધો હતો। ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ બી તોમરે પીએસઆઈ ડીવી ગામિતને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપીને વાલિયા પોલીસ મથક વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી। તે દરમિયાન છેલ્લા 5 વર્ષથી વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની મળેલ બાતમીના આધારે સદર આરોપી તારક નાથક ભવાની પ્રસાદ સિંહ રહેવાસી અલથાણ સુરત શહેરનાને પકડી લેવા પોલીસ ટીમે અલથાણ વિસ્તારમાં જઈને જરૂરી તપાસ કરીને આરોપી તારકનાથને ઝડપી લીધો હતો અને વાલિયા પોલીસ મથક ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા।